નમસ્કાર દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમરેલી જાફરાબાદના ઘારાબંદર ગામમાં પૂરની સ્થિતિ, અનેક ઘરોમાં પાણી ભરાયા। ઘારાબંદરમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દોડી ગયા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જાતે પાણીમાં ઉતરીને લીધી પરિસ્થિતિની મુલાકાત। મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોની મદદ માટે સ્થાનિક તંત્રને કરાયું એલર્ટ। ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા ધારાસભ્યના આદેશ। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। મિત્રો જય સિયારામ। રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે। મારી ખાસ આપણા આ મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલાં આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। એ આપ સૌને ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી। જય શ્રી રામ।